નમસ્કાર મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય ભીમ, જય સંવિધાન। મિત્રો, આજે વાત કરવાની છે તોરીના જે રામપુરના ગામના જે કાનજીભાઈ રાઠોડ, જે અમરેલી જિલ્લામાં જે વડિયા તાલુકો છે ત્યાં જેને પેન્ટરની દુકાન હોય છે અને જે એસટી બસના જે ડ્રાઈવર છે જે અબ્દુલભાઈ અને જે અમદાવાદ પાટે હાલતા હોય બગસરાના રોડે, અને જેને આ જે અબ્દુલભાઈ છે તે સરકારી બસમાં જે સિંહ અને જે ગિરનારના જે પર્વતનું જે બેનર બનાવવામાં આવ્યું હતું, જે સ્ટીકર લગાડવામાં આવ્યું હતું, જે કાનજીભાઈએ લગાડી દીધું હતું, અને જે પૈસા અને ન આપ્યા અને અવારનવાર આલાબાલા મારતા હોય અને પૈસા ન આપતા હોય, અને જે કાનજીભાઈ રાઠોડ છે તે આ ભાઈને અબ્દુલભાઈને પણ ફોન કરતા હોય અને ફોનમાં પણ હરખો જવાબ ન આપતા હોય, અને જે કાનજીભાઈ રાઠોડનો જેને બ્લેક લિસ્ટમાં ફોન નાખી દીધેલો હોય, અને આજે કાનજીભાઈ રાઠોડે જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને બધી વાતચીત કરી કે જે મારા હું પેન્ટરનું કામ કરું છું અને વડિયા મારી દુકાન છે અને અહીંયા જ બસ હાલે છે, અને જે અબ્દુલભાઈ છે સરકારી બસના જે ડ્રાઈવર છે તેને અમે આવા રીતે બેનર બનાવી દીધા હતા, સ્ટીકર સિંહના અને જે ગિરનાર પર્વતના, અને મને પૈસા આપતા નથી। એટલે જે કાનજીભાઈ રાઠોડે જે આ બસના જે ડ્રાઈવર છે અબ્દુલભાઈ, અને એનો નંબર આપ્યો અને મનસુખભાઈ રાઠોડે ફોનમાં વાતચીત કરી। આગળ રેકોર્ડિંગ સાંભળો આ અબ્દુલભાઈ શું કહે છે અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને શું પૈસા બાબતથી શું વાત કરે છે, અને જે સરકારી બસ છે તો સરકારને લગાડવું હોય કે ન લગાડવું સરકાર નક્કી કરી શકે, બરોબર, શું લગાડવું આ ભાઈને કાંઈ લગાડી ન શકે, છતાંય આ ભાઈએ બધું લગાડ્યું, અને જે આ પેન્ટર જે મજૂરી કામ કરે છે કાનજીભાઈ રાઠોડ, અને તેના સ્ટીકર લગાડ્યા અને મજૂરીના પૈસા આપ્યા, ને જે અબ્દુલભાઈ અને સરકારી કર્મચારી છે અને કર્મચારીએ આવી રીતે બસની અંદર સ્ટીકર લગાડી સરકારી બસની અંદર, અને જે કાનજીભાઈ રાઠોડનું બૂસ માર્યું અને કાનજીભાઈને જવાબ ન આપ્યો, અને પછી કાનજીભાઈએ કંટાળીને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો, અને પછી કાનજીભાઈ સાથે મનસુખભાઈ રાઠોડે પણ વાત કરી, અને આગળ આ જે ડ્રાઈવરના જે અબ્દુલભાઈ છે સરકારી બસના ડ્રાઈવર, એને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરે છે। તો આગળ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ આ શેર કરજો, અને આ વાત શું થાય છે પછી આગળ આપણે બધી વાતચીત કરવી। હેલો, હા, હેલો મનસુખભાઈ, હું તોરેથી પેન્ટર બોલું છું। બોલો બોલો। તમને નિખિલભાઈ વાત તો કરીએ છીએ। હા, હા, કાંઈ વાંધો નહીં, હું રાઠોડ જ છું હો। ક્યાં ગામથી ક્યાંથી બોલો? તોરે, રામપુર। હા, બોલો ને। શું છે મનસુખભાઈ, શાંતિ? જય ભીમ। જય ભીમ। હવે એમાં એવું છે, ઓલો એક મુસલમાન છે એ આપણે હે ને બગસરા અમદાવાદ બસ હાકે છે। હમ એને મને કીધું, મને કે આપણે ઓલા સ્ટીકર બનાવવા છે બસમાં, 4-4 ફૂટના ઓલા સિંહ આવે ને દીપડા જેવા। હા એટલે મેં એમને કીધું, કાંઈ વાંધો નહીં, હું બનાવી દે। એટલે મને કે તમે બનાવીને તૈયાર રાખો ને, પછી કે હું આગળ અમદાવાદ આપણે બગસરાથી આવું ને વડિયા, મારા વડિયા દુકાન છે, હા। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો તમે આવો। એટલે એ આવ્યા, તમારું એટલે નામ મેં શું છે? ઓલા ચોટાડ્યા સમજ્યા, 3 સિંહ। તમારું નામ? મારું નામ પ્રાગજીભાઈ મોહનભાઈ રાઠોડ, ગામ તોરી। ઓકે, અને વડિયામાં દુકાનનું નામ શું A to Z પેન્ટર। છે? A to Z પેન્ટર। હમ હા, એટલે પછી મેં એમને કીધું, એટલે મેં કીધું હાલો ચોટાડી દે। એટલે પછી મેં ચોટાડ્યા। એટલે મેં કહ્યું પૈસા મને કે હજી 2 નામ લખવાના છે, પછી હારે આપી દે। પછી પાછા ટૂંકમાં 3 નામ લખાવ્યા, ગીર ગીર ગીર। હમ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ઈ હવે પછી મને કે 2 દી જાળવો। એટલે મેં કાંઈ વાંધો નહીં, એવું તો આવતું જ હોય ને સાહેબ। હમ એટલે 2-4 દી થયા, પાછી કઈ ટૂંકમાં ફોન અવારનવાર કરું, ઉપાડે નહીં। પછી અહીંથી બસ નીકળે, મારા બસ સ્ટેન્ડ પર દુકાન છે, એટલે બસ નીકળે એટલે હું જાઉં। એટલે ક્યારેક ઈ હોય ને ક્યારેક ન હોય। એક વાર હતો મેં એમને વાત કરી, હમ તો એમણે કીધું કે 2-4 દી જાળવો, મારા હપ્તો આવી ગયો। મેં કાંઈ વાંધો નહીં એમ કર્યું। તો અત્યારે હું એને અવારનવાર ફોન કરું તો ફોન ઉપાડે નહીં। પછી કાલે રાતે ફોન કર્યો તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો મનસુખભાઈ। કેટલા પૈસા લેવાના? 2800 રૂપિયા છે। સરકારી બસમાં લગાડ્યા હતા? હા, સરકારી બસમાં બગસરા અમદાવાદ। ગાડી નંબર ખબર છે? ગાડી નંબર નથી, પણ એ લગભગ 4-4:30 બસ આવે તો તમને ફોટા મોકલું। હા, ફોટો મોકલો। આપડા ભાઈનો ફોટો છે? એ ભાઈનો ફોટો જ નહીં હોય। તો એનો ફોટો મોકલો ને એનો। હા, તો હું તમને એ બસ નું સમજે 4:30 અમદાવાદ વાળી આવે છે, આપણે બગસરા વાયા વડિયા હમ અમદાવાદ, તો હું એમનો ફોટો મોકલું અને બસના ફોટા મોકલું અને સિંહના ફોટા મોકલું। ઓકે, અને આના નંબર આપો ને। હા, એ નંબર આપો હાલો તમને। હો, હા, એટલે આ વોટ્સઅપમાં નાખી દઉં ને સાહેબ? ઓડિયા વિડિયા વાયરલ થાય તમને કઈ પ્રોબ્લેમ નથી ને? મને કોઈ તકલીફ નથી, કાંઈ મને કોઈ વાંધો નહીં સાહેબ। જે કોઈ માણસ ખોટું કરતો હોય, બાબા સાહેબ આંબેડકરે કીધું છે, એને એમ લડવાનું જ હોય ને સાહેબ। હા, એટલે હું તમને એટલે પૂછું છું। હવે એક મિનિટ હો ભાઈ, અચ્છા અચ્છા। તમારું નામ બોલો છે? પ્રાગજીભાઈ મોહનભાઈ રાઠોડ। રાજીભાઈ રાઠોડ। અને કયું ગામ કીધું? મારું ગામ તોરી। ઓરી રામપુર। અચ્છા, રેડી।
તોરી રામપુર અને વડિયા દુકાન છે. આ વડિયા દુકાન A to Z પેન્ટર. વડિયા ચારણમાં. A to Z પેન્ટર. હા, A to Z પેન્ટર. હવે ઓલો ભાઈ જે નખાવી ગયો એનું નામ શું છે? એનું નામ કે અબ્દુલભાઈ, એ અકબરભાઈ નો છોકરો છે. એમનું નામ જાણીને તમને આપું અને એમના ફોટા મોકલાવું આપણે બસના આ બધે driver છે? અમદાવાદના. એ તમને 4 વાગે હું આપું તો હાલે છે? ડ્રાઈવર છે આ. આ ડ્રાઈવર છે. હા, એના મોબાઈલ નંબર બોલો. ના મોબાઈલ નંબર તમને વોટ્સઅપમાં મોકલું તો નહીં હાલે? બોલી જાવ ને, લખવા બેઠો છો તો લખી નાખો. હા, હાલો લખો, હાલો. હમ 1 મિનિટ હો, 1 મિનિટ. સન્નું 96 4 7. હમ હાલો સાહેબ, કર્યા 4 7. હા પછી 6 7 2 6 7 2. અને 4 ને 2 42. ઓકે, હાલો હું એને ફોન કરું, તમારો ફોટો મોકલો. એ ગાડીના ફોટાની અમે અમારી રીતે રાખી દઈએ છીએ. તમે તમારો ફોટો મોકલો ને એનો ફોટો મોડો જ મોકલી દો. મૂકી દો હાલો. હા, કાંઈ વાંધો નહીં. ઓકે હાલો, ફોટો મોકલો કાંઈ. હા, કાંઈ વાંધો નહીં. ભાઈ આ તમે નંબર દીધા ની ખોટા છે. આ કોક છે ને ઓલા ભાઈ ટપાલ વાળામાં કહે છે. હા, તો હાલો તમને 1 મિનિટ આપું, એક ભાઈ નામ લખું છું. હા? આમાં 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 વોટ્સઅપમાં મોકલી દો. વોટ્સઅપમાં નાખી દો. હા, પાકો. હાલો હાલો. હાલો મનસુખભાઈ, મેં એમાં ઓલા સિંહના ફોટા નાખ્યા, કદાચ સાબિતી માંગે તો મેં તમને એમાં તમારા વોટ્સઅપમાં નાખ્યા છે. હા? હાલો. હા જોઈ લો. હા. હાલો હા, કોણ બોલો તમે? તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. હા, શું હતું બોલો ને. તમારું નામ શું છે? શું કામ હતું સાહેબ તમારે? બોલો ને પેલા. હું કઉ છું મનસુખભાઈ બોલું છું. તમે કોણ બોલો છો? હું અબ્દુલભાઈ બોલું. અબ્દુલભાઈ. હા અબ્દુલભાઈ, તમારું જ કામ હતું. હવે તમે હા. છે ને આપણે જે તમે એસટી ના ડ્રાઈવર છો. હા, હા, હવે તમે A to Z ઓલા પેન્ટર માંથી કઈક સિંહ ને હાથી ને ઘોડા ને તમારી બસ સરકારી બસ માં ચિતરાવ્યા ને એના બધા ઓલા માર્યા અને એના હા. પૈસા પછી તમે દીધા ને એને આવો ટીકો થુંબો કર્યો, બૂચ મારવાનું કામ કર્યું. સરકારી કર્મચારી ઉઠીને આવું કામ કરો તો એ સારું લાગે? પણ હું સાહેબ ગોળીનાર છું, અત્યારે રજા ઉપર છું. મેં ઓલા ભાઈને ફોન રજા આવ્યો ઉપર હતો ને. પણ કોઈ ગરીબ માણસ ઉપર આવું થોડું કરાય. અને સરકારી ના ના, બસમાં એ તો તમારે ક્યાં હું. લગાડવાની જરૂર છે? ઈ તો સરકારને જરૂર હોય લગાડે. હા હા હા, હા, તમે તમારો શોખ કરવા માટે તમે ટીવી ફર્નિચર કાંઈ કરો વાંધો પછી નહીં. ગરીબ હું માણસ બૂચ પરમદી મારો. ના ના, બૂથ એવું થોડું મારવાનું હોય મારે. કાંઈ બૂથ મારીને તો એવું કઈ તમે કે અત્યારે નો 1800 કાલે ઉપર તમને મારવા તો મીર મારવા, સાંભળો, હાથી નું મારવા. કાલે તમને એને નંબર પર ફોન કર્યો એટલે તમે બ્લોકમાં નાખી દીધો. તો તમારામાં ભબકા સરકારી બસમાં કરવાની ક્યાં જરૂર છે? તો સરકારને એના બેનર મારવા છે મારશે. હા હા, તમે હા, કોણ તમે બોલો? તમારા ડીંગલ ઉભા કરો ને પછી હા પાછા હા. એને બૂચ મારી દો. ના ના, હું જી આવે એની પાસે રૂબરૂ, ત્યાંથી તમને પાછો એની ફોન હારે હોત વાત કરે. કરી લઈયો. હા, હું કરી આવે હો. ઓકે, હા આમ હા ઊંડે ખોટું એવું ન કરે. આવા કોઈ હા ગરીબ હા, માણસને કાંઈ વાંધો આવવાથી નહીં હો. આપણે એને કઈ, એને ભબકા હમણાં કરવા ફોન જરૂર. કરીને કઈ હોત દઉં બે શબ્દ. હા, અત્યારે વાત કરી લ્યો ને હા પાછા હા, બ્લોકમાં હું નાખી હમણાં દો. કરી લો, દવાખાનામાં બહાર નીકળું ને એટલે કરી લો. ઓકે. હા એ ભાઈ એની હારે વાત થઈ ગઈ હો. શું કીધું તમારો ફોન મનસુખભાઈ? આવ્યો? મારા નથી આવ્યો ભાઈ. હા, હમણાં એને કીધું હું એની હારે વાત કરી લઉં છું અને પૈસા આપી દઉં છું એવું કીધું હો. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. આપી દે. તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું, આ તોરીએથી જે ભાઈ હતા કાનજીભાઈ રાઠોડે પણ અગાઉ મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી, એ પણ રેકોર્ડિંગ તમે સાંભળ્યું. અને જે કાનજીભાઈ રાઠોડે બધી વાતચીત કરી કે જે મારે વડિયામાં જે A to Z ની દુકાન છે અને જે કલર પેન્ટિંગ અને જે બધું બેનર ને બધું બનાવતા હોય સ્ટીકર ને, જે આ અબ્દુલભાઈ છે સરકારી બસમાં જે સિંહ અને જે ગિરનારનું જે પર્વતનું સ્ટીકર લગાડ્યું આખું, અને પૈસા ન આપ્યા અને આલા બાલા માર્યા. અને અત્યારે પછી આ કાનજીભાઈએ આનો નંબર આપ્યો અને આપણે જે એસટી ડ્રાઈવર રહ્યા જે સરકારી કર્મચારી અબ્દુલભાઈ, એને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી. એટલે કે હું પૈસા આપી દઈશ ને ત્યાં કણે જઈશ ને એ ભાઈને ફોન કરીશ ને એવી રીતે બધી વાતચીત કરી મનસુખભાઈ રાઠોડ સાથે. તો ખરેખર આવું ન કરવું જોઈએ. આ એસટી ડ્રાઈવર છે અને કર્મચારી છે અને જે સરકારી બસ છે અને જે આને સારું લગાડવા માટે આ બધું ગિરનારના પર્વત ને સિંહ ને બધું દોરાવે છે, બરોબર છે.
કારણ કે સરકારને તો આવું કઈ જરૂર નથી ને આ ભાઈને સારું લગાડવા માટે ભલે લગાડ્યું એનો કોઈ વાંધો નથી, પણ જે આવા જે માણસો હોય નાના અને જે આવા કાનજીભાઈ રાઠોડ જેવા જે પેન્ટર ને હોય કામ કરતા હોય દુકાનદારનું, તો એને ખરેખર પૈસા રોકવાનો જોઈએ. આ એસટી ડ્રાઈવરને ખરેખર સમજવું જોઈએ, કારણ કે એ કર્મચારી છે. અને જે આ કાનજીભાઈ રાઠોડ પાછા આ ભાઈને ફોન કરે છે તો એ ફોને એનો બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવે છે અને પૈસા આપવામાં આવતા નથી અને ઘણા સમય લબડાવ્યા. અને પછી આજે આ કાનજીભાઈ રાઠોડે કંટાળીને અને મનસુખભાઈ રાઠોડનો સંપર્ક કર્યો અને મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી, તમે રેકોર્ડિંગ સાંભળ્યું અને પૈસા પણ અપાવી દીધા. કારણ કે અત્યારે રૂબરૂમાં તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું, મનસુખભાઈ રાઠોડે કીધું કે ભાઈ એ લોકોના કાનજીભાઈ ના પૈસા તમે આપી દીજો, બરોબર. એટલે ઓલા ભાઈએ કીધું કે સારું હાલો ફોન કાપો, એટલે હું કાનજીભાઈ રાઠોડને ફોન કરી અને એને પૈસાનું હું કરાવી દઉં છું. તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું તો કેવું તમને લાગ્યું તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.